ગેનાજી તમે કોતરવાડાના રસ્તા વિશે એવું છે કે કોઈ પ્રેગ્નેન્ટ બેન હોય ને અને કદાચ કે હોસ્પિટલ જવું હોય ને તો રસ્તો બદલીને જવું પડે એમ છે. આ રસ્તેથી હોસ્પિટલ પહોંચાય એમ છે નહીં. બંજુ થઈ ગયો પણ બને તારે કેવરાય આપણે તો બબાભાઈ દેવડીના ખરાબમાં ખરાબ આ રહી હે બીજા આવો ચાય ખરાબ નથી. આખા દેહમાં દિલી ઉધી ફરો આવો ખરાબ ચાય નથી. રોમ રોમ કહુંબાને કસારીને નીકળી પડ્યા છે વાવ બેબીને ઘરનાને લેવા માટે. પાણીપુરી કોઈને ખાવી હોય પાણીપુરી જાય રહી અમારે મુકેશભાઈની પાણીપુરી ભાઈ. અમારે આ ફાટક નહીં રોજ રોમાયણ હોય છે. ફાટક બંધનો બંધ જ હોય કારણ કે રેલવે ખૂબ હેડે એટલે કરવાનું શું કહો. હવે એક અંડરપાસ બની જાય ને અંડરબ્રિજ કહેવાય ને એ બની જાય તો શાંતિ થઈ જાય એમ. બાકી તો કલાક ઉભરી પડે. પેલી બાજુ ફરીને જવાનું થાય તો 4 કિલોમીટર ફરીને જવાનું થાય. આ ગૌશાળા છે તમને કથાનો વિડીયો બતાવે તો હમણાં ગાયો છે. ગાડી તો આવી ગઈ છે ચકાચક પણ સીટ બેલ્ટ આપણે પહોંચી દો એટલે સેફટી પહેલી. હવે રેલવે અડે એટલે અડા પછી પગે તકલીફ થઈ ગઈ હતી રાતની. જો ઓપરેશન કરેલું છે ને એ ઠગણ દુખવા આવી ગયો તો ખતરનાક. એટલે અત્યારે ગોળી લઈ લીધી છે. કીધું થોડોક ફેર પડે તો અડાતું નથી એમ. અને એમાંય પાછું ગાડી ચલાવવાનું થાય એટલે પાછું કોઈ છે નહીં ગાડી ચલાવે એવું. અને 2 ગાડી લઈને જવાનું છે વાવ. એક ગાડી લઈને તો મારા મમ્મીને બધા જ્યાં છે. આ ગાડીમાં હું છું. આમ બધા બિસ્તરા પોટલા આવશે. એટલે ઓપરેશન કરાયા પછી પગની થોડીક હાલત ખરાબ થઈ ગઈ છે તકલીફ જેવું. ફાટક ખુલ્યો હોત તો નીકળો હતો. બીજી આવે હરી ઓહો ચોથી ખુલે ક્રોસિંગ હતું. આખો દાડ હોય દિયોદરમાં મિનિટે રેલવે અડે છે એમ. એમાં માલગાડીઓ ખૂબ ચાલે વધારે કારણ કે આ બાજુ છેક જાય મુંદ્રા પોર્ટ અને આ બાજુ આ વિસ્તારની અંદર તો ફાટક ખુલી ગયો છે ને હવે આપણી ગાડી હેડતી. આ રસ્તો સીધો જેતડા જાય પણ આપણે જેતડા ઉપરથી નથી જવાનું કોતરવાડા ઉપરથી જવાનું. એટલે હું તમને રસ્તા બતાવું ને એમ કેવા રસ્તા છે VIP 100% કે પથરીનો દુખાવો તમારે હોય ને તો ડબલ થઈ જાય એમ હટવાની શક્યતા ઓછી એમ. તો ભાઈ ગોમ આવી ગયું છે જાડા. આ જાડા ગોમ છે. અહીંથી વળવાનું છે. આ ગાડી વળીને જીપ અહીંયાથી બહુ ખતરનાક રસ્તા એમ. એ ચાલુ થઈ ગયા છે મસ્ત મજાના રસ્તા. ડાન્સિંગ પાડી જ લ્યો તમે. તમને એમ ના થાય ગુજુભાઈ વતાડ્યા નતા. છે કરવા આપણે નેહડી આવે ને નેર આવે ને પેલી બાજુ કોતરવાડા પેલી બાજુ એ આ રસ્તા છે પાડો. જુઓ તમે ખાલી એમ. તમને એમ થતું હશે કે ના ભાઈ ખોટું જ એમને ખાલી એડે પણ તમે જુઓ કે ગાડી કેટલી સ્પીડે એડેરી. આ થોડીક ઉતવાળી અડાડી છે એટલે બાકી એટલા રસ્તા ખરાબ છે ને જાડાથી ને કોતરવાડાના કે મેં 3 થી 4 વિડીયોમાં લીધા છે પણ કોઈને હજી નજરે નથી આવ્યું એમ. હવે કોકા શેર કરે ને વિડીયો આગળ સુધી તો મેળ પડે. બાકી મારે તો કોઈ અહીંથી રોજ હેડવાનું હોતું નથી. મારે તો મહિનામાં એકાદ વાર જવાનું થાય બરાબર છે. પણ જેને અહીંથી રોજ હેડવાનું હોય જે રોજ અહીંથી હેડતા હોય એની તકલીફ સમજી કહો છો તમે એમ. આરું અચ્યું કોમ છે ગોળિયા. આ ગોલવી ગોળિયા ને આ ગોલવી ગોળિયા. તમારું નામ શું? મારું નામ દેવુસિંહ. દેવુસિંહ વાઘેલા દેવુસિંહ જબરસિંહ. હા આ બાજુ આવરા તમે. હવે કોતરવાડાથી જાડા સુધીનો રસ્તો જેવો છે કહેજો તમે. હાવ ખરાબ છે. અત્યારે બાઈકો વાળાને અને સાહેબોને ખૂબ તો સાહેબોને તકલીફ પડે છે. જે શાળામાં શિક્ષકો આવે ને એને બહુ હેરાન થાય છે. અહીંથી આ રસ્તો જ છે. આ રસ્તેથી અમારા શિક્ષકો જાય કાયમી તો અહીં ઉતરીને ચાલીને જાય શાળામાં. કારણ કે ગાડી અડી રહે છે. ગાડી નવી એની હોય છે એટલે ગાડી ખરાબ થઈ જાય. પછી એક્સિડન્ટ કેટલા થયા રસ્તા ઉપર? એક્સિડન્ટ ને બાઈક વાળા સ્લીપ કેટલી વાર બાઈકો વાળા સ્લીપ ખાય છે. શું કે દૂધનો ટ્રાફિક હોય ને હોજે 6 વાગે તો બાઈક વાળા આવતા હોય ને આ બાજુથી દૂધવાળા આવતા હોય તો શું કે આ રસ્તો હાફ થઈ જાય એટલે કોંકરીનો રસ્તો એકદમ થઈ ગયો. બ્રેક મારતો આગલું બાઈક સ્લીપ ખાઈ જાય. એટલે પેલું શું કે એક્સિડન્ટ થઈ જાય. એક્સિડન્ટ થઈ જાય બરોબર.
અને એવું નથી કે આ ખાલી ગોળિયા ગામ છે અહીંયા ઠકાણ, પણ આખો ઝાડાથી કરીને કોતરવાડા સુધી ઝાડાથી આખો કરી અને આખો રોડ ખરાબ છે. હા આખો રોડ ખરાબ છે. તમે જુઓ એ આ રોડ જુઓ તમે ખાલી, આ રોડ બહુ ખતરનાક રોડ છે એમ. મારે તો અહીં ઠકણથી રોજ હેડવાનું નથી હોતું, હું તો કોક દાડો મહિને 2 મહિને હેડું છું, પણ મને ચિંતા ગોમવાળાની હોય. ઝાડાથી કરીને જે દિયોદર સુધી ભાઈ કોતરવાડાથી ને દિયોદર જતા હોય ને એને કે એને તો રોજ જવાનું હોય, અપડાઉન કરવાનું હોય. દિયોદરમાં ધંધા છે બધાને, બરોબર છે, પણ જે આ રોજ જતા હોય એની હાલત શું થતી હશે એમ? એને કાયમ હવે અમારા ગામમાંથી લગભગ 10 થી 12 જણા દિયોદર થાય, તો પોતાની ગાડી પહેલાં લઈને જતા. હવે એની ગાડી આ રસ્તો ખરાબ છે એના કારણે રિક્ષાઓ જાય. હાલ હમણાં બે ભાઈઓ હાલ જ રિક્ષામાં થઈ જાય, ઘરની ગાડી જે નહીં લઈને જતા. હા, એટલે ગાડી લઈને નથી જતા ઘરની, જેમ કે ગાડી ખરાબ થઈ જાય ને પંચર પડે કે હવે કોકરીવાળો રસ્તો એટલે શું કરે કહો. હું આગળ જઈને હવે બીજાને કોકને પૂછીશ, બરોબર છે, કે તમને શું તકલીફ પડે છે એમ. શું નામ તમારું? હે અનુપભાઈ બરાબર. અને કોતરવાડાના આ રોડ જેવા છે, એક ઝાડાથી કરીને કોતરવાડાનો રસ્તો એકલા ખાડા વાળા કોણ છે હેડે આવું જ બાઈક હાંકવું હોય તો જેને પથરીની કારિયા તકલીફ હોય એને મારે ખુદ પથરીની તકલીફ છે ને દાડા દાતા દુખવા માંડે છે. હે ને? હા હા હા. આ આરો કેટલો હશે? લગભગ 15-17 કિલોમીટરનો છે, 13 કિલોમીટરનો, બરોબર, ઝાડા સુધીનો રસ્તો. કેવો રસ્તો છે? એકદમ ખાડા વાળો. મારે તો કોક દાડા જવાનું થાય હું ઠકણ, મહિનામાં એકાદ વાર, બરોબર છે, પણ હું ઠકણ જ્યાં રોજ એડવાન્સ થાય એને જેવી તકલીફ થાય? જબરદસ્ત વાળી કોણ ગાડીઓ કે સાધન હેડ તો એટલા ખાડા મોટા છે એમ ને? શું કહેવા માંગશો તમે એમ? રોડ થાય તો સારો હવે એમ ને? જો હું ઠકણ જે સ્થાનિક માણસો છે ને અહીંયાને ખબર છે કે હેડવાનું કોઈ મેળ જ નહીં પડતો એમ, એટલો ખરાબ રસ્તો છે આરો એમ, બરોબર. આરા 2 જણા ભાઈ આવે ને એને આપણે પૂછા કે આ રસ્તા જેવા. મોટા ભાઈ, આ રસ્તો જેવો છે આખો કોતરવાડાથી કરી અને ઝાડા સુધીનો રસ્તો હો ખરાબ છે. હે? ખરાબ છે. એક મિનિટ હે? ખરાબ ને? અમારે તો મહિનામાં એકાદ વાર જ આવવાનું થાય. મેં તો 3 વાર બનાવ્યો હતો વિડીયો. પહેલાં 1 વાર બનાવ્યો હતો વિડીયો, તાર મેં રેફરેલ રહ્યું ને અહીંયા ટકણ બનાવ્યો હતો વિડીયો, એટલે રોહિત કટકો બનાવ્યો હતો. પણ આ 3 વાર મેં વિડીયો બનાવ્યો ને મેં કીધું આ કોતરવાડાથી ઝાડા સુધી જેટલા ગામડા આવે ને એને તકલીફ પડે છે, બરોબર છે. અમારે તો મહિનામાં 2 મહિના, પણ મારું કામ શું છે કે વિડીયો બનાવવાનું. મારા લાખો લોકો વિડીયો જોતા હોય એટલે, બરોબર. એટલે મારે તો એરું જ કહેવાનું છે કે આરા ભાઈ હું સ્થાનિક છે. તમારું નામ શું? મારું નામ પ્રવીણ. હે? પ્રવીણભાઈ ચિયા ગામના તમે? અમે ડેડાવાના. ડેડાવા. આ રસ્તા ઉપરથી હેડો? ના સર, આ પહેલી વીને આવ્યા. પણ કેવો રસ્તો? રસ્તો ખરાબ છે, બહુ ખૂબ ખરાબ છે. બહુ ખરાબ છે. શું કહેવા માંગશો? રસ્તો નવો બનાવવો જોઈએ છે એમ ને? તો જો ભાઈ બધા એમ જ કહે છે કે રસ્તો મારું કોઈ આવું પેલું છે નહીં કે ભાઈ કોઈનું ખરાબ કહો, પણ વસ્તુ જેવી છે કે રસ્તો એકદમ ખરાબ છે આરવા, ખૂબ એટલે ખૂબ ખરાબ છે. હજી હું 2-3 જણાને પૂછીશ કે આ રસ્તા જેવા છે એમ. તમે બોલો. રસ્તો તમે કેવો લાગે હારવા? રસ્તો કોતરવાડાથી ઝાડા સુધીનો રસ્તો વાળા 1 ના 2 કલાક થાય છે. 1 ના 2 કલાક થાય છે. તમને જાવું એ નહીં ગમતું હોય? ના ગતું નહીં, એ બાજુ નહીં, બાબર રૂટમાં જવું સારું એના કરતા. એવું એમ ને? તમે કોતરવાડા ના ખુદ છે, દિયોદર તાલુકા લાગે તો એનથી જતા. બરાબર. આ કેટલા ટાઈમથી ખરાબ છે રસ્તો? તો 2-3 વર્ષથી હાવ ખરાબ થઈ ગયો ઘણો. એવું એમ ને? તમે કોતરવાડા તમે શું કહેશો આ રસ્તા વિશે? અમે એ જ વળી. હે? હા, તકલીફ પડે ને ખૂબ? તકલીફ પડે. એવું એમ ને? તમે શું કહેશો? બસ બહુ તકલીફ પડે છે એમ? રસ્તાની બહુ દિયોદર અમે જવાનું થતું હશે ને તમારે? થાય છે ને, બહુ તકલીફ પડે. હે ને? બહુ ખાડાવાળો રસ્તો છે, હવે સુધારે થાય. કંટાળી જતા હશો એમ કે. આની પહેલાં મેં લગભગ 1.5-2 વર્ષ પહેલાં એક વિડીયો કટકો બનાવ્યો હતો, 12 મહિના પહેલાં પેલા રેફરેલનો, બરોબર છે. એટલે લગભગ અઠવાડિયામાં એ કટકો બનાવી નાખ્યો હતો. પણ આખો રસ્તો ખરાબ છે. અમારે તો મહિનામાં એકાદ વાર જ જવાનું થાય. અમને તો કોઈ તકલીફ ના પડે. પણ અમારે શું છે કે આ વસ્તીનો આ એક રોડ બને ને, મારા વિડીયોની અંદર કોમેન્ટ આવે ગુજભાઈ એક વિડીયો બનાવો એમ. શું કહેશો તમે? શું નામ તમારું? ગેનાજી. તમે કોતરવાડાના? શું કહેશો આ રસ્તા વિશે? રસ્તા વિશે એવું છે કે કોઈ પ્રેગ્નેન્ટ બેન હોય ને અને કદાચ કે હોસ્પિટલ જવું હોય ને તો રસ્તો બદલીને જવું પડે એમ છે. આ રસ્તેથી હોસ્પિટલ પહોંચાય એમ છે નહીં, એટલી ખરાબ પરિસ્થિતિ છે રસ્તાની. હવે ટૂંકમાં તમે શું કહેવા માંગશો? ટૂંકમાં એ કે મને યાદ છે તો સુધી બાકી બધા રસ્તા 2-3 વખત રિનોવેશન થઈને નવા બની ચૂક્યા છે. આ રસ્તાનું મને યાદ નથી આવતું કે આ રસ્તો એક વાર નવો બન્યો. મારે શું આ રૂટમાં જ હોય છે, પણ આરો રસ્તો હજી સુધી બન્યો નથી, બરોબર છે. એવા સમાચાર છે કે મંજૂર થઈ ગયો છે કે ભાઈ મંજૂર થઈ ગયો, પણ હવે બને તાર કેવરાય. હે? મંજૂર થઈ ગયો પણ બને તારે કેવરાય આપણે તો.
અને આ જે મોટા મોટા ખટારા આવે એ તોડી નાખતા હશે ને રસ્તા? હવે અરે ખટારા જ વળે અડધો રોડ તો આવીને તોડી નાખ્યો. હા, અડધો રોડ તો આવીને તોડી નાખ્યો આખા મોટા ખટારા. તો હવે આ મોટા મોટા અને બીજી વસ્તુ જેવી છે કે આ રોડ જ ચાર બનાવે ખબર છે? જ્યારે ચોમાસું હોય ને, ચોમાસા રોડ બનાવે એટલે શું થાય, રોડે ધોવાઈ જાય અને એવો માલ નાખે એટલે વળી પાછો 6 મહિનામાં તું એવું ને એવું થઈ જાય. બરોબર છે. હું આવો ને કાકા, શું નામ તમારું? બબાભાઈ. હે બબાભાઈ. ઓમણા બબાભાઈ, તમે ચિયા ગામના? નેહડીના. નેહડીના. તમારે દિયોદર હોમે જવાનું થતું હશે? કાયમ જવાનું થાય. રોડ છે વારા રોડ ખરાબમાં ખરાબ આ રહી. હે બીજા આવો ક્યાંય ખરાબ નથી, આખા દેહમાં દિલ્હી સુધી ફરો આવો ખરાબ ક્યાંય નથી. શું કહેવા માંગશો તમે રોડ વિશે? રોડ તૈયાર થાય સારો કહેવાય એમ. એવું એમ? હેડાતું નથી, કોઈ સાધન થતું નથી, કલાકથી ઉભા દિયોદર જવું લ્યો. કોઈને દવાખાને બીજે જવું હોય હાથે તો અહીં દવરાય જ નહીં, ભાભર થઈને મેઠા થઈને દવરાય દિયોદર જવાનું હોય તો આ રોડે હેડાય નહીં. એટલે વસ્તી એમ કહે છે કે ફરીને જવું પડે ભાભર ઉપરથી, કારણ કે આ રસ્તો નકા શોર્ટ છે પણ એટલો ખરાબ છે ને કે આગળથી હું આવ્યો ને તો જેટલાને બાઇકવાળાને ને એને પંચર પડ્યા, હાથે ગાડીઓ ખરાબ થઈ ગઈ. પડ્યા હા, એકલા કોકરા પડ્યા છે. બરોબર છે. એટલે વળી આ ચોથી વારનો હું વિડીયો બનાવું છું. બરોબર છે. અને શેર કરજો કે આ રસ્તાનું કોક થાય એમ. તો હવે આરું આ કોતરવાડાથી અને રસ્તો જાય છે વાવ બાજુ, વાવડી. બરોબર, વાવ મોરીખા તરા જો તમે બોર્ડ. વાંય ઠકાણ રસ્તો ફર્સ્ટ ક્લાસ આવશે. વાંય ઠકાણ તમને જો એક ખાડો જોવા નહીં મળે. ફર્સ્ટ ક્લાસ રસ્તો એમ હોય છે. એક વાવ હતી. આ રસ્તો નવો બનેલો છે, મને યાદ છે કે 2 વર્ષ 1.5 વર્ષ જેવું થયું. પેલો એ રસ્તો ખરાબ હતો પણ પેલો એ રીતે બનાવે ને ચોમાસાની અંદર એટલે રસ્તો ધોવરાઈ જાય. એટલે આ રસ્તો પાછો એકદમ મસ્ત છે પાછો. તમે જુઓ, તમને એવું નહીં કે ભાઈ આરા ગુજ્જુ ભાઈ છે એ કટકા જ વિડીયો લઈને કાપીને પેલું વતાડતા હશે. આ રસ્તા રહ્યા ને બધા ફર્સ્ટ ક્લાસ. તમે ગાડી ગમે એમ ચલાવો ને અભાળો. હું 70-80 ગાડી હેડતી અને પેલા રસ્તા ઉપર 20ની અંદર ગાડી હાંકવી પડે. એટલે મારો એવો કોઈ ભાવાર્થ નહીં કે કોઈને ખરાબ લાગે કે કોઈને નેચું દેખાડવાનો કે, પણ વસ્તુ એ રહી છે કે રસ્તા ખૂબ ખરાબ છે ને વસ્તી હેરાન થાય છે. એટલે તમે થોડુંક સમજો એમ. નાના મોણા સમજે તો મોટા માણસોએ થોડુંક સમજો અને આનું ધ્યાન દોરો અને રસ્તાનું કોઈક કરો, નવો બનાવો. અને હોમે પાછો આવે છે ઉનાળામાં વધારે તકલીફ પડે. કોઈને બાઇકને પંચર પડ્યું હોય, સાધનને પંચર પડ્યું હોય, ખરાબ થયું હોય તો કેટલી તકલીફ પડે રસ્તામાં ઊભા હોય તો. અને મિત્રો જો હવે તમે એવું ઈચ્છતા હોય કે હું બધા આવા પ્રકારના જ વિડીયો બનાવું યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં, કે આવું કોઈ જગ્યાએ ખરાબ થતું હોય, ખરાબ રસ્તા હોય કે એવું તમને લાગતું હોય તો હવેથી આપણે આવા જ વિડીયો બનાવશે. તો કોમેન્ટ જેટલી બને ને એટલી વધારે કરજો યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં કદાચ કટકો વિડીયો નાખું તો હું, તો તમ તાર મને કહેજો, આપણે આવા વિડીયો બનાવશે સેવા હિતવાળા. બરાબર છે. અહીંયા ઠકાણ આપણે કોઈના પૈસા કોઈના પાસે લેવાના નથી કે આપણે દેવાના નથી. દેવાના થાય તો મારે દેવાના થાય એમ. સારું આ ગોમ છે બીઓક ને ભડવેલ. બરાબર, રસ્તા બધા ફર્સ્ટ ક્લાસ છે. હોય તો ભાઈ પહોંચી ગયા છે વાવડી. મારે એક ઘરનાને અહીંયા દર્શન કરવાના હતા અને અમારા બાને દુકાન અહીંયા ઠકાણ મળી અને પછી આપણે વાવ બાજુ નીકળશે. તો આ વાવડી છે, વાવડી ગામ. આ છે વાવડીનો ચોરો, કેન શોખ ગામનો ચોરો. એ શૈલેષભાઈની પિન્ટુભાઈની દુકાન આ વાવડી. ચો જાય લ્યા. આ છે અમારું બાનું ઘર વાવડી. શૈલેષભાઈ છે અને આ બધા ગામડામાં આ રીતના ઘર હોય. એની ગાડી પડી છે જય ઠાકર. આ બાજુ પૂળા ઠકણ પ્યાં છે. ટ્રેક્ટર પડ્યું છે. આ છે અમારા જીવાભાઈ વાવડીના. આ પિન્ટુભાઈ તો રોજ આવે જ છે. ફાઇનલી અમે પહોંચી ગયા છો વાવ. તો આજનો વિડીયો મને એમ લાગે છે કે વિડીયો ખૂબ મોટો થઈ ગયો છે. તો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને થોડોક સપોર્ટ કરતા રહો. મારા વાલા એટલે હારા વિડીયો તમારા માટે લઈને આવીએ. જય માતાજી, રોમ રોમ.